નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભરતી 2025 આવી ગઈ છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે 12 પાસ કરેલું હોવું જોઈએ। જો તમે 12 પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 406 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે, જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 17/6/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જ્યાં વાત કરીએ તો યુપીએસસી એનડીએ એન્ડ એને રિક્રુટમેન્ટ 2025 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી અને એને નેવલ એકેડેમી પરીક્ષા 2025 માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી ગઈ છે। આ ભરતીમાં કુલ 406 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 જૂન 2025 છે, જ્યારે લાયક ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા અરજી કરી શકે છે। વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાની રહેશે, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો આ લેખમાં અમે એનડીએ અને એને પરીક્ષા 2025ની જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અગત્યની તારીખો અને અરજી કરવાની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું, એટલે તમારે આખો લેખ જોવાનો રહેશે। જેમાં વધુ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ સંસ્થા રહેવાની છે। પરીક્ષાનું નામ તો એનડીએ અને એને પરીક્ષા 2025, જ્યારે પોસ્ટની વાત કરીએ તો નેશનલ ડિફેન્સ એકેડેમી એટલે કે એનડીએ અને નેવલ એકેડેમી એને। કુલ જગ્યાઓની વાત કરીએ તો 406 જગ્યાઓ છે, જેમાં અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ લાયકાતની જો વાત કરીએ તો એનડીએમાં જોઈએ તો ધોરણ 12 પાસ કોઈ પણ સ્ટ્રીમ, ત્યારબાદ એનએની વાત કરીએ તો ધોરણ 12 પાસ સાયન્સ, ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઉમેદવારની જન્મ તારીખ 1 જાન્યુઆરી 2007 થી 1 જાન્યુઆરી 2010ની વચ્ચે હોવી જોઈએ। અનામત વર્ગો એટલે કે એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યુડી માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે, એટલે કે મળવાપાત્ર રહેશે। નોંધ કે ચોક્કસ લાયકાત અને અન્ય માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાની રહેશે, એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે। ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા, જ્યારે એસસી, એસટી અને ફિમેલ માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ આપણે જરૂરી ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો એમાં ફોટો સહી, ત્યારબાદ આધાર કાર્ડ, ત્યારબાદ જન્મ તારીખનો દાખલો, ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રો, એમાં ધોરણ 12ની માર્કશીટ, જાતિનો દાખલો જેમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે જો લાગુ હોય તો, ત્યારબાદ પીડબ્લ્યુડી પ્રમાણપત્ર જો લાગુ હોય તો, મોબાઈલ નંબર અને છેલ્લે ઈમેલ આઈડી, આટલા તમારે જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ આપણે અરજી કરવાની છેલ્લી તારીખ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે 17/6/2025 રાખવામાં આવેલી છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં લેખિત પરીક્ષા, જેમાં 2 પેપર, ગણિત 300 માર્ક્સ અને જનરલ એબિલિટી ટેસ્ટ જે જીએટી 600 માર્ક્સ, એસએસબી ઇન્ટરવ્યૂ, જેમાં લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ અને વ્યક્તિત્વ પરીક્ષણ 900 માર્ક્સ માટે છે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે, અને છેલ્લે છે મેડિકલ ટેસ્ટ, જેમાં શારીરિક ધોરણોનું પરીક્ષણ। આ પ્રમાણે તમારે પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી
તો સૌપ્રથમ તમારે નોટિફિકેશન વાંચવાનું છે, જેમાં નોટિફિકેશન ડાઉનલોડ કરો અને લાયકાત તમારે તપાસવાની છે. ત્યારબાદ વેબસાઇટ પર જાઓ, જે યુપીએસસીની ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે, જેમાં રજિસ્ટ્રેશન કરો, જેમાં NDA અને NA એક્ઝામિનેશન 2025 લિંક પર ક્લિક કરીને તમારે રજિસ્ટ્રેશન કરો, જેમાં ફોર્મ ભરો, જેમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો તમારે ભરવાની રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો, જેમાં ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી ચૂકવો, જેમાં ઓનલાઈન ફી 100 રૂપિયા ચૂકવો. SC ST અને ફિમેલ માટે ઉમેદવારો માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. છેલ્લે ફોર્મ સબમિટ કરો, જેમાં ફોર્મ ચકાસીને સબમિટ કરો અને એની પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની રહેશે અને સાચવવાની છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.